છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીનો દમદાર પ્રવેશ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નોંધપાત્ર બેઠકો કરી કબજે। જય હિન્દ, હું છું સંજય શિરાણા, ટીમ જાગૃત સાથે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ત્રીજા પક્ષ તરીકે ઉભરી રહેલી આમ આદમી પાર્ટીએ છોટાઉદેપુર જિલ્લામાં પોતાનો મજબૂત પગ પેસારો કર્યો છે। તાજેતરના રાજકીય પ્રવાહો અને ચૂંટણી પરિણામો મુજબ આમ આદમી પાર્ટીએ છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક ઉપર જીત મેળવીને પ્રસ્થાપિત પક્ષોને મજબૂત ટક્કર આપી છે। છોટાઉદેપુર જિલ્લામાં આપ પાર્ટીનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે। જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પંચાયતની કુલ 13 બેઠકો પર વિજય મેળવી સત્તાના સમીકરણો બદલ્યા છે, ત્યારે જિલ્લાની 7 તાલુકા પંચાયતોમાં કુલ 47 બેઠકો કબજે કરી છે। બોડેલી તાલુકા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીએ પોતાની હાજરી નોંધાવી છે। બોડેલીના લડોદ તાલુકા પંચાયતની બેઠક પરથી લડી રહેલા રાકેશભાઈ દિનેશભાઈ તડવીએ 1137 મતો મેળવીને શાનદાર વિજય હાંસલ કર્યો છે। આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં આપ પાર્ટીને મળેલી આ સફળતા રાજકીય વિશ્લેષકો માટે આશ્ચર્યજનક છે। આ વિસ્તારમાં આપના પ્રવેશથી આગામી સમયમાં ત્રિપાખીયો જંગ વધુ તીવ્ર બને એવા એંધાણ છે। ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાને વચ્ચે લોકોએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો હોય એવું જણાઈ રહ્યું છે। જોકે ભાજપે હજુ પણ અનેક જગ્યાએ પ્રભુત્વ ધરાવે છે। બોડેલી તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી ભાજપે 19 જીતીને પોતાનો ગઢ સાચવી રાખ્યો છે, પરંતુ આમ આદમી પાર્ટીની આ એન્ટ્રીએ ભવિષ્યમાં ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતા ઊભી કરી છે। નમસ્કાર। ખૂબ સરસ શરૂઆત છે। આજનો દિવસ ખૂબ શુભ રહ્યો। આમ આદમી પાર્ટી ઝાડુનું ખાતું છોટાઉદેપુર જિલ્લામાં અને તમામ તાલુકામાં ખુલ્યું છે, તો લોકો અને કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ છે। અને આ શ્રેય અમે તમારા ચેતરભાઈ વસાવા, જે અમારા સમાજના નેતા છે, ખૂબ સરસ લડત આપે છે, એમને અમે આપીએ છીએ। અને આમ આદમી પાર્ટીના કેજરીવાલજીને આ શ્રેય અમે આપીએ છીએ અને આગળ આવી રીતે જ અમે ચોક્કસથી પોઝિટિવ પરિણામ આપીશું। આમ આદમી પાર્ટીના ખૂબ ગંભીર મુદ્દાઓ હતા કે અમારા 28 ગામના પ્રશ્નો હતા, હાઇડ્રો પ્રોજેક્ટ હતા અને આદિવાસી સમાજની ગ્રાન્ટોનું જે શોષણ થાય છે એ મુદ્દા લઈને અમે નીકળેલા હતા અને જનતાએ અમારા પર વિશ્વાસ રાખ્યો અને અમે મોકો આપીને ઝાડુને સપોર્ટ કર્યું। અમે જનતાનો ખૂબ ખૂબ આભાર। આનું શ્રેય અમારા ચેતરભાઈ વસાવા અને અમારા આદિવાસી સમાજના જેટલા પણ કાર્યકર્તાઓ છે એ બધાને અમે શ્રેય આપ્યો। કેમ રડો? જીતી ગયા ને? એવું